નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સત્તાધારના પાડા પીર વિશેની વાત। અંબાજરને કાંઠે રૂડું સત્તાધાર છે ગામ, અવતારી થઈને આવ્યો ત્યાંનો સંત બાપુ શ્યામ। ગીરમાં અંબાજાર નદીને કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે, એક આપા ગીગા અને બીજા શ્યામજી બાપુ। 1809 ચલાવાના દાનબાપુ પાસેથી પ્રેરણા લઈને એ આપા ગીગાએ સત્તાધાર ખાતે જગ્યા સ્થાપી। એ પછી રોગીઓની સેવા, મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે। સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શ્યામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી। આ શ્યામજી બાપુના જીવન સાથે જોડાયેલો એ સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે। પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો, એથી લોકોની સત્તાધારની જગ્યા પરત્વેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો। અહીં જાણો શું હતી વાત। સત્તાધારની જગ્યાને આપા રામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી। તેમાં ભોજ નામની એક ભેંસ હતી, જે ભોજ ભેંસ જે દિવાયત ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું। આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં, અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા, ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા। મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહીં। એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શ્યામજી બાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે। જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને, તો અમને આ પાડો આપો। પૂજ્ય શ્યામજી બાપુ કહે, ભાઈઓ તમારી વાત સાચી, પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી, અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ છે। પેલા કહે, આ રહ્યો ભોજનો મસ્ત પાડો, ને તમે કેમ આમ મોળો ઉત્તમ આપો છો? બાપુ કહે, અરે ભાઈઓ, એ તો અમારી દેવતાય ભેંસ ભોજનો પાડો છે, અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી। જેને તમે ભલે પાડો કહો, પણ અમે એને પાડો ગણતા નથી હો। એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચોનો પુરાવો છે। પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે, તો ભોળા અને દરિયાવ દિલના પૂજ્ય શ્યામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ ભારે કરી હો। પેલા તો વધુ ને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ આમ બહાના ન બતાવો। આખરે પૂજ્ય શ્યામજી બાપુ કહે, લ્યો તો આ પાડો આપું, પણ અમારી એક શરત રહેશે, અને એ શરત નહીં પાળો તો આ દેવળ વાળો તમારા લેખાજોખા કરશે। નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું। બોલો બાપુ, બીજી શું શરત છે? પૂજ્ય શ્યામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને સાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા, આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે, અને એમ કરતા તમને ન પોષાય તે કદી પાછો જગ્યામાં જ પુગાડી જાજો હો, પણ કદી એને કોઈ બજારમાં ક્યાંય વેચતા નહીં। આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો। નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ એ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો, પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો। તે પછી એની ઘરવાળીને આ કડાફૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ એ કુંડલાના મતવા બચુભાઈને ₹1500 વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે। એના કરતાં એ પાડાને જોવો પણ નહીં, અને એ હમીરની યાદ પણ ન આવે। પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે, એમ માની એ પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો,
અને પૂરા રૂપિયા 5,000માં એક કસાઈને વેચી દીધો. થોડા સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યું ને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા. પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર એ કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે. આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું. કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલચોળ થઈ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા. કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં. મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે, પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઈ નબળી પડી ગઈ છે તો જ તૂટી હોય. તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઉતરે ને પાછી વળે છે કે નહીં. તો કરવત તો બરાબર નીચે ઉતરી ને પાછી ઉપર ચડી. કસાઈને થયું, હવે બરાબર છે ને. જેવું બટન દબાવ્યું ત્યાં તો ખડાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા. થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો. પણ સૌ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં. કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે. એવામાં અડધી રાતે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવાયત પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે, કોઈ એનો વાળ પણ વાંકો કરી ન શકે. તો સમજી જાજે, બાકી જડ મૂળમાંથી ઉખેડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ તું આ પાડો છે એ મૂકી આવ. કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું તો થયું જ છે, બાકી આવું બને નહીં. આ બધું સાંભળતા અને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે. તેણે 2 હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું, પણ મારા ખાવિંદને બચાવી લો. પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા એ બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો. પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફુલહાર કર્યા ને પાડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પાડા પીર તરીકે પછી ઓળખાવા લાગ્યો. અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ એ સમાધિ આપવામાં આવી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.